जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। समयसार वैभव भाग 7मो, पर नंबर 276 છે। મૂળ ગાથાઓ છે 201, 113, 14 અને 15। एक 109 થી 12 સુધીની ગાથાઓમાં પ્રત્યયોના સંદર્ભમાં વાત કરી। ઉદ્ગલ કર્મનો કર્તા કોણ છે, તો એના જવાબમાં મૂળ ટીકામાં ખરેખર ઉદ્ગલ કર્મનો ઉદ્ગલ દ્રવ્ય જ એક કર્તા છે। સમજાય છે વિષય? અધિકાર છે કર્તા કર્મ અધિકારનો। આત્માને હર હાલમાં કોઈ પણ અપેક્ષાએ અકર્તાપણું સિદ્ધ કરવાનું છે। બરોબર બેનો? ચંદનબેન ધ્યાન છે શું કહેવા માંગે છે? અધિકાર છે કર્તા કર્મ અધિકાર। એક બીજો એક વિચાર આવ્યો મને 2-3 દિવસથી આવે છે કે સમયસારમાં સ્વ કહેતા ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અને પર કહેતા અજ્ઞાન ભાવ, સમયસારમાંનો અજીવ કોણ છે? સમયસારમાંનો જીવ તો આત્મા છે, ત્રિકાળીય ધ્રુવ ભગવાન આત્મા। તો અજીવ કોણ છે? ખ્યાલમાં આવ્યું? ષટખંડાગમ ને પૂછો તો ષટખંડાગમ કઈક જુદું કહેશે। ષટખંડાગમ ની આંગળી ક્યાં જશે? ષટખંડાગમ ની આંગળી જશે 8 કર્મો, કર્મોને લીધે મળનારા બધા નો કર્મો, એમાં સ્ત્રી પુત્ર પરિવાર સંયોગ। ષટખંડાગમ આગમ આગમ પરની કોટીમાં આખી દુનિયાને ગણાવશે। સમયસાર કહે છે સ્વ એટલે તારો ચૈતન્ય સ્વભાવ ભાવ અને પર એટલે તારો અજ્ઞાન ભાવ। થોડીક આ એક હમણાં 2-3 દિવસથી એક વિચાર ડેવલપ થયું છે મગજમાં, આ સાંભળતા હોઈએ ત્યારે। શૈલાબેન લોજિક સમજાણું મારું શું કહેવાનું? ભાઈ રાજનભાઈ, સમયસારમાં સ્વ એટલે જ્ઞાયક ભાવ, પર એટલે અજ્ઞાન ભાવ। આટલું જ અત્યારે સમજો। સમયસારમાં શરીરની વાત જ નથી। સમયસારને અથવા આચાર્ય કુંદ દેવને સમયસાર સમજાવતી વખતે સમયસાર જ સમજાવવું છે, સમયસાર સંબંધીની સમજણ સમજાવવાની છે
અને સમય સાર સંબંધીની અણસમજ સમજાવવાની છે. ખબર નહીં હવે આપ લોગ કેટલું પકડો છો આ વાતને. બેન વંદનાબેન સમજાય છે વાત? સમયસાર શાસ્ત્ર અને ગ્રંથ કરતા આચાર્ય કુંદ દેવ કે અમૃતચંદ્રાચાર્ય દેવ સ્વ અને પરની એટલી જ મર્યાદાને જાણે છે. સ્વ એટલે જ્ઞાયક ભાવ, જ્ઞાન, સ્વભાવ, અને પર એટલે અજ્ઞાન ભાવ. પર એટલે દુનિયા નહીં, પર એટલે દિલ્હી નહીં, પર એટલે બંબઈ નહીં, પર એટલે બાયડી છોકરા નહીં. સમયસારની શૈલીમાં શું શું સમજાણું? પહેલા મને બતાવો. આ તમે 3-4 જણા મને દેખાવો છો. હા, રુચિબેન, પ્રજ્ઞાબેન સમજાય છે? કેમ કે આપણે સમયસારના કોલેજમાં બેઠા છીએ. સમયસારના કોલેજમાં બેઠા છીએ તો સમયસારમાં સ્વ એટલે બસ એક જ્ઞાયક ભાવ, જ્ઞાન ભાવ. પછી એમાં 4થો ગુણસ્થાન કે 7મો ગુણસ્થાન કે 13મો ગુણસ્થાન, એ બધી પરની ભૂમિકામાં જે અજ્ઞાનનો વિસ્તાર છે. શું કીધું? આ ગુણસ્થાનોનો વિસ્તાર એ અજ્ઞાનનો વિસ્તાર છે. એક બહુ ગંભીર વાત કરું છું, સાંભળજો. હું એક વાક્ય બોલું છું. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, આ 5 પ્રત્યયો કહેવાય. શું કહેવાય? પ્રત્યય. કાલે મેં એનો અર્થ કરેલો. પ્રત્યય એટલે બંધના હેતુ, બંધના કારણ, કર્મ બંધના કારણ એમને પ્રત્યય કહેવામાં આવે છે. ઠીક? તત્વાર સૂત્રમાં 5 પ્રત્યયોની વાત છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. કયા 5 પ્રત્યયો? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. સમયસારમાં 109, 10, 11, 12 ઈ ગાથાઓમાં 4 પ્રત્યયોની વાત કરી છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. માઇન્ડ સેટ થાય છે આપ સૌનું? રુચિબેન હાથ ઊંચા કરીને મને કહો, સમજાય છે? સમજાય છે ને? સરસ. કે તત્વાર સૂત્રમાં 5 પ્રત્યયો કીધા છે, સમયસારમાં 4 કીધા છે. તો વચ્ચેનો જે પ્રમાદ છે એ પ્રમાદ સમયસારમાં કીધું નથી. કેમ કે પ્રમાદ અવિરતિમાં અને કષાયમાં ગર્ભિત થઈ જાય છે. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ. ઓકે, આ 4 પ્રત્યયો કીધા છે. હવે 5 કેમ અને 4 કેમ એની મેં થોડીક વાત કરી. હવે બહુ ધ્યાનથી સાંભળજો. કે છે કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય. હું 5 નું નામ બોલીશ. ઓકે, તમે મૂંઝાતા નહીં. અહીંયા 4 છે, ઓમાં 5 છે. 5 કહો કે 4 કહો, એક જ વાત છે. એક દુર્યોધન નું નામ લેતા વેત જ બીજા 99 કૌરવો આવી જાય છે. સૌના નામ લેવાની જરૂર નથી. અને કૌરવ એમ કહેતા વેત દુર્યોધને આવ્યો અને દુર્યોધન ને બાપે આવ્યો. એમાં દુર્યોધનના માવતરે આવ્યા, દુર્યોધનના બધા ભાઈઓ આવ્યા, બધા આવ્યા. ઓકે, હવે સાંભળો કે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ જે છે એ કોનો વિસ્તાર છે એમ આપણે થોડુંક વિચારવાનું. જ્ઞાનનો વિસ્તાર તો છે નહીં, એમાં જ્ઞાનનો ફેલાવો તો છે નહીં, એમાં જ્ઞાન તો વ્યાપેલો છે નહીં, એને કરનારો જ્ઞાન તો છે નહીં.
પણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ તો છે, તો એને કરનારો કોણ છે? તો સમયસાર પાસે એક જ જવાબ છે રાજનભાઈ, જવાબ આવડવો જોઈએ. કર્મો એ કર્યા નથી, પોતાનામાં કરવાની કોઈ આવડત નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જે ગુણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગને કરે. આત્મામાં એવો કોઈ ગુણ નથી, આત્મા તો રહ્યો જુદો. પરમાં એવી કોઈ આવડત નથી કે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગને કરે. પણ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ નામનો કોઈ દ્રવ્ય નથી વિશ્વમાં, એવા કોઈ ગુણો પણ નથી. વાહ, ફરીથી સાંભળો, ફરીથી સાંભળો. આત્મામાં એવા કોઈ ગુણ નથી, પર દ્રવ્યમાં એવી કોઈ આવડત નથી, અને મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બધા પોતે કોઈ દ્રવ્ય નથી, કોઈ ગુણ નથી. પણ છતાં પ્રશ્ન તો ઉભો છે કે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ તો છે, તો એ કર્યા કોણે? આત્મા એ તો કરે નહીં, પર કઈ કરે નહીં, આત્મામાં છે નહીં. જો આત્મામાં છે નહીં, પરમાં હોય નહીં, અને દ્રવ્ય ગુણ રૂપે કોઈ એની સત્તા તો છે નહીં. ઓમ તો છે, મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ તો છે, તો એના મા બાપ કોણ છે? એનું માવતર કોણ છે? સિમંદર ભગવાનની જે પૂજા છે ને, સિમંદર ભગવાનની પૂજા, એમાં એનો બહુ સરસ જવાબ આપેલો છે, જે કર્તા કર્મધિકારની 72-73 નંબરની ગાથામાં એનો જવાબ છે. अज्ञान विधाता है इनका, निश्चित चैतन्य विरोधी है. समझाणो कि एनो मावतर, एना माँ बाप, एना जनक अज्ञान छे. सीधो अर्थ थयो अज्ञान ने लीधे मिथ्यात्व अविरति प्रमाद कषाय योग थाय छे. हजी सांभळजो, मिथ्यात्व अविरति प्रमाद कषाय योग ए पर छे एम नहीं समझवानो. ज्ञान भाव स्व छे अने अज्ञान भाव पर छे. हमणा मैं 5 मिनिट पहला मैं आप सौने कीधुं स्व अने परनी मर्यादा शुं समझवानी? ज्ञान स्वभाव ते हूँ स्व अने अज्ञान भाव ते पर. तो मिथ्यात्व अविरति प्रमाद कषाय योग आजे पर्यायो छे, आजे परिणमन छे अनादिकाळथी. एने करनार कोण छे? तो कहे छे के अज्ञान भाव. तो सीधो एक स्टेटमेंट लखवानो, बनावવાનો. अज्ञान ने लीधे मिथ्यात्व अविरति प्रमाद कषाय योग पैदा थाय छे. ओके, अज्ञान ने लीधे मिथ्यात्व अविरति प्रमाद कषाय योग आ बधा उत्पन्न थाय छे. हवे थोड़ुं आम समझवानुं. समझो, बहुत जोरदार बात करो छो. मिथ्यात्व एटले अज्ञान नो फैलाव, अविरति एटले अज्ञान नो विस्तार, प्रमाद एटले अज्ञान नो फैलाव, कषाय एटले अज्ञान नो विकार, योग एटले अज्ञान नी दुनिया. पांच वाक्य कीधो में. मिथ्यात्व अविरति प्रमाद कषाय योग अज्ञान ना संतान छे.
અજ્ઞાનની પ્રજા છે, અથવા એમ કહો અજ્ઞાનને લીધે તે પાંચ પેદા થાય છે. અજ્ઞાન પોતે શું છે? તો અજ્ઞાન પોતે જડ છે. તો અજ્ઞાન પોતે જડ છે, તો જડના સંતાન કોણ હોય? જડ હોય. તો એનો અર્થ શું થયો? તો મિથ્યાત્વ શું છે? જડ છે. અવિરતિ શું છે? જડ છે. પ્રમાદ શું છે? કે જડ છે. કષાય શું છે? કે જડ છે. રાજનભાઈ, તો કમાવાના ભાવ કષાય છે ને, તો કષાય શું છે? જડ છે. તો જે કમાવાના ભાવમાં રાચે છે, એ કયા ભાવમાં રાચે છે? જડ ભાવમાં રાચે છે. આપણી હિંમત નથી થતી આપણે આ વાતને સ્વીકાર કરવા માટે. જેટલા પ્રમાદના ભાવ છે તે બધા જડના ભાવ છે. તત્વની અનુપલબ્ધિ રૂપ આગળ આવશે. આ 109, 10, 11, 12 ની વાત કરું છું. 113, 14, 15 હમણાં વાત કરીશ, પણ 132, 33, 34 ની વાત કરું છું અત્યારે. 132 ગાથા, 133 ગાથા, 134 અને 35 ગાથા. એમાં મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગની વ્યાખ્યાઓ આપી છે. સૌથી પહેલા અજ્ઞાનની વ્યાખ્યા આપી. બોલો કેટલી ધીરજ. હા, આજે ગુરુદેવશ્રી એક વાત કરી ખબર છે? આ જીવને આ વાત સાંભળવા મળે નહીં, હા, અને સાંભળવા મળે તો સમજાય નહીં, હા, ગ્રહાય નહીં, એવું બોલે ને. અને જો ગુરુદેવશ્રીના શબ્દો હું તમને વાંચી બતાવું. આ જરી એની મેળાએ ન સમજાય, ઝીણું પડે ને ઝીણું. ભારે વાત પણ ગજબનું ગજબ વાતો, ભેદની વાતો પણ ભેદ, ભેદમાં ભેદ ખુલ્લા થઈ ગયા. આવું બોલ્યા છે ગુરુદેવશ્રી. ભેદમાં ભેદ ખુલ્લા થઈ ગયા. અને એક જગ્યાએ બોલ્યા, આ વાત સાંભળવા મળે નહીં. મળ્યું તમને? ક્યાં મળે? વાંચો છો 289 નંબરનું પાનું, 289. જ્યાં વ્યાખ્યાન પૂરું થાય છે ને એના પહેલા બોલે છે ઉપરના ફકરામાં. ઉપરની ત્રીજી લીટી. ઓહો હો હો, આ વાત સાંભળવા મળે નહીં, અને સાંભળવા મળે તો સમજે નહીં. પ્રકાશભાઈ કોની વાત કરે છે? આપણી વાત કરે છે. આ વાત સાંભળવા મળે તો સમજે નહીં, ઝટ ગ્રહણ થાય નહીં. અને ગ્રહણ ન થાય તો ધારે ક્યાંથી? અને ધાર્યા વિના પાછો અંદરમાં પ્રયોગ કરે ક્યાંથી? હવે આમાં ગુરુદેવશ્રી આપણને પૂછો, સમજાણું? એટલે હું જે ઓલું સંકલન કરું છું ને, સમજાણું કાંઈ, એ આના માટે જ કરું છું. આવા વિષય બિંદુ. ઓહો હો, આ વાત સાંભળવા મળે નહીં, સાંભળવા મળે તો સમજે નહીં, ઝટ ગ્રહણ થાય નહીં. ગ્રહણ ન થાય તો ધારે ક્યાંથી? ધાર્યા વિના પાછો અંદરમાં પ્રયોગ કરે ક્યાંથી? સમજાણું કાંઈ. તો સમજાણું કાંઈ એટલે આટલી વાતો સમજાણી. નંબર 1, સાંભળવા મળે નહીં, આ વાત સમજાણી એમ કહે છે. બીજો પોઈન્ટ, સાંભળવા મળે તો સમજે નહીં, આ વાત સમજાણી એમ પૂછે છે. ત્રીજી વાત, ઝટ ગ્રહણ થાય નહીં, આ વાત સમજાણી એમ પૂછે છે. અને ગ્રહણ થાય ન થાય તો ધારે ક્યાંથી? એ વાત સમજાણી એમ કહે છે. અને ધાર્યા વિના પાછો અંદરમાં પ્રતીતિ પ્રયોગ ક્યાંથી થાય? એ વાત સમજાણી. જો હું તો આવો આનંદ લઉં છું. આનો
એ સમજાણું કાયના 5 અર્થ છે આ નાનકડા ફકરા. કેવી ગજબની કેવી અલૌકિક વાત. પછીના ફકરામાં બહુ સરસ વાત કરી. થોડું પણ એને સાચું સમજવું જોઈએ. થોડું પણ સાચું સમજવું જોઈએ. ભણે પણ મોટા થોતાના થોતા ભણી જાય. શું થોતાના થોતા ભણી જાય એટલે? વિપુલભાઈ, થોતાના થોતા ભણી જાય એટલે મોટા ડોક્ટર થઈ જાય, મોટા એન્જિનિયર થઈ જાય, ખૂબ પૈસા વાળા થઈ જાય, સત્તા વાળા થઈ જાય અને ધર્મના નામે પણ શાસ્ત્રો વાંચે. એનું નામ થોતા ને થોતા ભણી જાય. આખા ભણી જાય પણ એમાં પાર એને આવે નહીં. એટલે સાવ છેલ્લે એક વાત સરસ કરી ગુરુદેવશ્રીએ કે આ રોતલ નું કામ નહીં. રાજા કહે કે રોતલ ને જા તું નીકળી જા. આ રોતલ નું કામ નહીં. ખ્યાલમાં આવ્યું? બુદ્ધિ ને પ્રેરે, વીર ને પ્રેરે, એને વીરવાન કહેવાય, એને બુદ્ધિશાળી કહેવાય, એને વીર કહેવાય. અરે ધીર અને વીરની વ્યાખ્યા આ નિયમ સારની પહેલી ગાથાને આધારે કરી. પણમામી જીણમ વીરમ, એમાં વીર શબ્દનો અર્થ આવો કર્યો છે, જે વીરને ફોરે. એ માંડવી તને ફોલતા નહીં આવડે, સિંગદાણા ક્યાંથી મળે? એમ શક્તિને ફોરતા આવડવું જોઈએ ને. તો વીરને જે ફોરે એને વીર કહેવાય, બુદ્ધિશાળી, ધીર, વીર. સમજાણો? આ છેલ્લે આજે વાત આવી. આ રોતલ નું કામ નથી. જ્ઞાનાનંદ છું, રાગાદી નહીં. એને અહીં વીરનો માર્ગ કહેવામાં આવે છે. તો આખું જે પ્રવચન છે 113 થી 15 આ 3 ગાથાઓ પર, એના પહેલા જે 9, 10, 11, 12 આ ગાથાઓમાં જે વાત કરી છે કે પૂતગલનો કરતા તો પૂતગલ છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષા, યોગ પ્રત્યયોના કરતા તો પ્રત્યયો છે. અને ખરેખર એ પ્રત્યયો 4 પ્રત્યયો જે આમાં કીધા તે 4 નો વિસ્તાર 13 ગુણસ્થાન રૂપે છે. થોડું શાસ્ત્ર તમારી પાસે હોય ને તો 112 નંબરની ગાથા એની બીજી લીટી જુઓ. તેથી અકર્તા જીવ છે, ગુણો કરે છે કર્મને. થોડુંક આના તરફ ધ્યાન જવું જોઈએ. કર્મને કોણ કરે? તો ગુણાય કુવંતી કર્માણી, કે ગુણાય કુવંતી કર્માણી. ગુણો જ કર્મને કરે છે. ગુણો એટલે ગુણસ્થાન. કર્મને કોણ કરે? ગુણસ્થાનો કરે તો ભલે ને કરે કર્મોને. આત્મા તો અકર્તા છે. વિપુલભાઈ, આત્મા તો અકર્તા છે એમ નહીં સમજવું, એમ નહીં સમજવું. સમયસાર એમ નથી કહેતો. આ સમયસાર એમ કહે છે હું તો અકર્તા છું. આત્મા તો અકર્તા છે એમ નહીં. ગુણસ્થાનો કર્મોને કરે તો કરે, હું તો અકર્તા છું. એમાં હજી કમી છે. હું તો અકર્તા છું એમ કેવું ઈ નાસ્તિ. અસ્તિ તો એટલું જ છે, હું તો જ્ઞાતા છું. જેનું નામ રુચિ હોય, બરાબર. હવે રુચિ નામ વાળાને કેવું પડે કે આત્માની રુચિ કરો. જગતની રુચિને છોડો એમ કેવું પડે. સંસાર, શરીર અને ભોગો પ્રત્યેની રુચિને હવે તો છોડો એમ કેવું પડે.
તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ, તું રીઝતા સકળ જ્ઞાયક દેવ રીજે. અરે જેનું નામ રુચિ હોય એના તો નસ નસ ના આત્માની જ રુચિ હોય ને, એને તો રોમ રોમ માં તત્વનો જ રસ હોય ને. હા, પદ્મનંદી પંચવંશતિકા શાસ્ત્રમાં એક વાત આવી, મોક્ષ ને પાત્ર જીવ કોણ? તો જવાબ આપ્યો તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન એન વાર્તાપિ શ્રુતા નિશ્ચિતં સ ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. જે આત્માની વાતને પ્રીતિપૂર્વક રુચિપૂર્વક પણ સાંભળી હોય તે જીવ ભવિષ્યના નિર્વાણનો ભાજન છે. સમજાણું? બહુ અલૌકિક બધી વાતો છે. તો જેમ મેં રુચિ શબ્દની વાત કરી એમ જેનો નામ જ્ઞાયક હોય એની પાસે જ્ઞાન 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 સિવાય જાણક 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 ભાવ સિવાય એની પાસે બીજું હોય શું? જે પોતે જ્ઞાન છે એની પાસે અજ્ઞાન ક્યાંથી આવે? અજ્ઞાન ના આવે તો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ ક્યાંથી આવે? મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ ના આવે તો 13 ગુણસ્થાનો ક્યાંથી આવે? ગુણસ્થાનો ના આવે તો કર્મો ક્યાંથી આવે? તો આત્મામાં બંધ જ ક્યાંથી હોય? આત્મા તો અબદ્ધ અને અસ્પૃષ્ટ હોય. આત્મ સ્વભાવ તો અસંયુક્ત હોય, આત્મા તો અરસ હોય. જેને ભાઈ રાજનભાઈ, જેને ખાવાનો શોખ ન હોય ને, પહેરવાનો શોખ ન હોય, ખાવાનો શોખ ન હોય, એને આપણે આઉટ ઓફ ડેટ ગણીએ છીએ. એને તો કઈ રસ જ નથી, ન ખાવાનો રસ, ન પીવાનો રસ, ન ઓઢવાનો રસ. પણ આચાર્ય કુંદ કુંદ દેવે તો આત્માને તો અરસ કીધું છે. એનો અર્થ શું કરવાનો? પછી બેનશ્રીના શબ્દોમાં એ જ વાત છે, જગતને માટે જે મરવા માગે તે આમાં જીવે. એમ જગતની રુચિ અને રસ જેને ઉડે એ જ આત્માનો રસ લઈ શકે. ખ્યાલમાં આવ્યો? તો મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ અજ્ઞાનને લીધે થાય છે. આ પ્રત્યયો બધા અજ્ઞાનને લીધે ઉભા થાય છે. હવે થોડીક વાત બહુ એકાગ્ર થઈને સાંભળજો. શૈલાબેન તમે પણ બહુ એકાગ્રતાથી સાંભળજો. અજ્ઞાનને લીધે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ બધા થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. શું કીધું ભાઈ રાજનભાઈ? સમજાય છે? અજ્ઞાનને લીધે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ આ પ્રત્યયો ઉભા થાય છે એમ કહેવું એ વ્યવહાર છે. તો પરમાર્થ શું છે? પરમાર્થ છે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય યોગ આવા ભાવે આત્મા કે જીવ પરિણમે છે એવું માનવું એનું નામ અજ્ઞાન છે. અજ્ઞાન વડે એ ઉભા થાય છે એમને લેવાનું. એ મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય જે જડ ભાવ છે, જે પર ભાવ છે,
તે આત્મામાં છે એમ માનવું એનું નામ અજ્ઞાન છે. અચ્છા, આવું માનવું કેમ થયું? કેમ કે જ્ઞાનને ન માન્યું એટલે માન્યતામાં અજ્ઞાન ઊભું થયું. તો અજ્ઞાન ઊભું થયું એના બાય પ્રોડક્ટમાં મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ બધા ઉભા થયા. વાસુપૂજ તીર્થંકરના બાળકોનું નામ ખબર છે? નહીં ખબર? કેવા ગજબના છો યાર તમે વિપુલભાઈ, એટલું ખબર નથી? અચ્છા, નેમિનાથના પત્ની કોણ હતા? બોલો તો રુચિબેન. ઓલી રાજુલ. હા, બરોબર ને? તમે હા પાડો છો, યાદ રાખજો. હવે વિચારીને બોલો. નેમિનાથના પત્ની હતા. હા, હવે સમજાણું. મલ્લીનાથના કોઈ સંતાન નહોતા, વાસુપૂજના કોઈ સંતાન નહોતા, નેમિનાથના નહોતા, પારસનાથના નહોતા, મહાવીરના નહોતા. કેમ કે તેઓ બ્રહ્મ સ્વભાવમાં જ લીન હતા, બ્રહ્મચર્ય જીવન હતું, તો સંતાન ક્યાંથી હોય? મારે કઈક બીજી બહુ માર્મિક વાત કરવા માંગુ છું. અરે જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક સ્વભાવમાં જ લીન છે, કોઈ દી અજ્ઞાન ભાવમાં આવ્યો જ નથી. તો મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગના સંતાનો ક્યાંથી હોય? ઈચ્છે એ માનવું એનું નામ જ અજ્ઞાન છે. સમજાણું? એક શબ્દનો અર્થ કરું છું, સાંભળજો. પહેલી વખત એનો અર્થ કરું છું, પહેલી વખત. મને યાદ નથી આ પહેલા મેં ક્યારે કર્યું. સંન્યાસ. શું શબ્દ છે? સંન્યાસ. બરોબર? 247 નંબરનો કળશ છે. 247 નંબરનો કળશ લગભગ. હા, એક સેકન્ડ કાઢું. નહીં, 247 નહીં, 200 ને લગભગ 45 હશે. 45 પણ નહીં, 37. કહું તમને, બહુ જોરદાર વાત કરું છું. એક જ સેકન્ડ. બહુ મસ્ત વાત મગજમાં આવી. હા, 230 નંબરના કળશમાં એ શબ્દ છે. 230 એટલે ઓરિજિનલ કળશમાં નથી, પણ એની ઉત્થાનિકામાં છે. અથ સકલ કર્મ ફલ સંન્યાસ ભાવનામ નાટયતિ. હવે સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવે છે. સકળ કર્મ ફળના સંન્યાસની ભાવનાને નચાવે છે. પાના નંબર 552 પેજ કાઢજો સમયસારમાં. હા, ઓરિજિનલ સમયસારમાં 230 નંબરનો કળશ અને 552 નંબરનું પાનું સોનગઢથી છપાયેલું જો હશે તો એમાં જોજો. છે? વાહ, જોજો. તો એમાં મારે સંન્યાસ શબ્દનો અર્થ આપ સૌને કરવાનો છે. સંન્યાસ એટલે શું થાય એમાં નહીં જો, એમાં છે જ નહીં. હું જે કહેવા માંગુ છું, સંન્યાસ. સંધિ કેવી રીતે છૂટી પાડવાની? સમ એટલે સમ્યક રૂપે, ન્યાસ, ન્યાસ એટલે ફિક્સ ડિપોઝિટ, ન્યાસ એટલે મૂકવું થાય, ન્યાસ એટલે સ્થાપના કરવી થાય, ન્યાસ એટલે પ્રાણ પ્રતિષ્ઠા, ન્યાસ એટલે નિક્ષેપ. જો નિક્ષેપ માટે શબ્દ આવે છે ન્યાસ, તો સમ્યક રૂપે ન્યાસ એટલે ઉપયોગને સંસાર શરીર અને ભોગોથી અથવા મિથ્યાત, અવિરતિ, પ્રમાદ, કષાય ભાવોથી હટાવી પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં સ્થાપવું એનું નામ સંન્યાસ. સંન્યાસ એટલે કે વસ્ત્રો ઉતારીને જંગલમાં જતું રહેવું એનું નામ સંન્યાસ નહીં.
મુંબઈની માયાનગરીનો મોહ 5-6 દિવસ 8-15 દિવસ માટે મૂકીને સોનગઢમાં જઈને રહેવું એનું નામ સંન્યાસ નહીં વિપુલભાઈ. બ્રહ્મમાં છીએ આપણે. રુચિબેન ઓલા જાગુબેન ને કહેજો, જાગુબેન ને સુનિલભાઈ યાદ કરતા હતા એમ કે સોનગઢમાં ક્યાંય 1 મહિના 2 મહિના માટે જઈને રહ્યા એટલે કે સંન્યાસી બની ગયા એમ નહીં. સંન્યાસ એટલે છૂટવું નથી હોતો. સંન્યાસ એટલે પોતાના ઉપયોગને પોતાના સ્વરૂપમાં જોડવું એમ થાય છે. તો અત્યાર સુધી તો આપણે સંન્યાસ શબ્દનો અર્થ એવું જ સમજ્યા છીએ, છોડીને જતું રહેવું. નહીં, જતું રહેવાની ક્યાંય વાત જ નથી. જે છીએ, જે સ્વભાવે છીએ તે સ્વભાવમાં ગુણુક થવું. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. હું મારા સ્વરૂપમાં લીન થાઉં છું. એનું નામ સંન્યાસ. તો જ્ઞાન સ્વભાવ, જ્ઞાયક ભાવ એ જેવો છે તેવો ને તેવો છે, પણ એને ન માનવું એનો નામ અજ્ઞાનનો ફેલાવો, એનો નામ અજ્ઞાનનો વિસ્તાર. એ અજ્ઞાનને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયો બધા ઉભા થાય છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. આ સંસાર એટલે કયો? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. એ જે બંધ પ્રત્યયો છે એ માટે ઉભા થાય છે. સમજાણું શું કીધું? આવો આ ગજબનો વિષય ચાલે છે. 109, 10, 11, 12 અને આજે વળી પાછા 13, 14 અને 15. ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો. કે છે આ જે પ્રત્યયો છે ને એ હશે એનામાં છે. જો એ જીવ સાથે એક થઈ જાય તો કેવી મોટી આપત્તિ આવે. કે જે પૂતગલ છે પણ પૂતગલ પૂતગલમાં છે, આત્મામાં નથી. સ્વ સ્વમાં છે, પર પરમાં છે. પર સ્વમાં નથી, સ્વ પરમાં નથી. સ્વનો અંશ પરમાં નથી, પરનો અંશ પણ સ્વમાં નથી. કેમ? કેમ કે ઉપયોગ જેમ અનન્ય જીવનો. આ 181 નંબરની ગાથા નથી? આ 181 નંબરની સંવર અધિકારની પહેલી ગાથા નથી? ઉપયોગમાં ઉપયોગ છે ક્રોધાદિમાં. એ આ જ ગાથા છે. 181 ગાથાની ભાષા જુદી, અહીંયા 113 નંબરની ગાથાની ભાષા જુદી. પણ વાત તો એ નહીં છે. આ જ વાત છઠ્ઠી ગાથામાં કઈ આવ્યા? આત્મા પ્રમત્ત નથી, આત્મા અપ્રમત્ત નથી. આત્મા પ્રમત્તમાં નથી, અપ્રમત્તમાં નથી. અને પ્રમત્ત અને અપ્રમત્તપણું આત્મામાં નથી. સમજ્યા? સમજ્યા વિપુલભાઈ? સમજાય છે? આત્મા પ્રમત્ત નથી, અપ્રમત્ત નથી એટલે શું? આત્મા પ્રમત્ત નથી એટલે આત્મામાં પ્રમત્તપણું નથી અને પ્રમત્તપણામાં આત્મા નથી. આત્મા અપ્રમત્ત નથી એટલે આત્મા અપ્રમત્તપણામાં નથી અને અપ્રમત્તપણું આત્મામાં નથી. આત્મા પ્રમત્ત અપ્રમત્તપણાના કરતા નથી, ભોગતા નથી, એકત્વપણું નથી, ભોક્તૃત્વપણું નથી. એમ પ્રમત્ત અને અપ્રમત્તપણા પણ આત્માના કરતા નથી, ભોગતા નથી, એકત્વ નથી, ભોક્તૃત્વ નથી, મમત્વ નથી. છૂટાછેડા લેવાની જરૂર નથી, છૂટાછેડા લીધેલા જ છે. વસ્તુ સ્વભાવમાં ડાયવોર્સ નામનો જ સિદ્ધાંત અનાદિ નિધન છે. એને અત્યંતા ભાવ કહેવાય. શું કહેવાય એને? એને અત્યંતા ભાવ કહેવાય. છૂટા જ છે.
ઉપયોગ જેમ અનન્ય જીવનો, જેવી રીતે ઉપયોગ આત્માનો અનન્ય અભેદ એક છે, ક્રોધ તેમ અનન્ય જો. આહા, ક્રોધ પણ આત્મા સાથે અનન્ય જો થઈ જાય તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ક્રોધ આત્મા સાથે જો અનન્ય ભેદ થઈ જાય તો ક્રોધ તો અજીવ છે, તો જીવ અને અજીવ બંને મળીને એક થઈ જાય તો જીવ પણ ખતમ થઈ જાય, અજીવ પણ ખતમ થઈ જાય. તો દ્રવ્ય નામની સત્તા જ વસ્તુ સ્વભાવમાં ન રહે તો જગતમાં જે જીવ તેજ અજીવ પણ નિશ્ચય ઠરે. ખ્યાલમાં આવ્યો? હવે આગળ, એમ નો કર્મ પ્રત્યય કર્મના એકત્વમાં પણ દોષ આવે. જો ક્રોધ એ રીત અન્ય તો જીવ ઉપયોગાત્મક અન્ય છે, તો ક્રોધવત નો કર્મ પ્રત્યય કર્મ તે પણ અન્ય છે. 13 અને 14 નંબરની ગાથામાં કીધું જો આમ થાય તો જો આમ થાય. 13 અને 14 નંબરની ગાથામાં. 15મી ગાથામાં કહે છે હવ હવના ઘરે રહો, શાંતિથી રહો, માથાકૂટ કરો માં. 115 નંબરની ગાથામાં શું સમજાણું? 15 નંબરની ગાથામાં શું કીધું કે ભાઈ જો અને તો ની વાત હવે જવા દો. જો ક્રોધ એ રીત અન્ય જીવ ઉપયોગ આત્મક અન્ય છે, કે ક્રોધ અન્ય છે, ઉપયોગાત્મક જીવ અન્ય છે. એવી જ રીતે નો કર્મ અન્ય છે, પ્રત્યય અન્ય છે, કર્મ અન્ય છે. સૌની ઘરે છે, સૌની ઘરે રહો, સોશિયલ ડિસ્ટન્સ થી રહો, કોઈને ઓમિક્રોન થાય નહીં, કોઈને કોરોના નહીં થાય, રોગનો ચેપ નહીં લાગે, પોતપોતાના ઘરે સુખી રહો. સમજાણું? અજ્ઞાનની ઘરે જ્ઞાનની ઘરે, માથાકૂટ નહીં. પછી શું કરવાનું વિપુલભાઈ? કાંઈ નહીં. मैं ज्ञानानंद स्वभावी हूँ, मैं ज्ञानानंद स्वभावी हूँ. समझाणो? चलो હવે 5-7 મિનિટ આનંદ લેશો આપ સૌ કર્મના સંન્યાસની ભાવના. જે મેં હમણાં તમને કીધું ને, આખું તો નહીં સંભળાવું કેમ કે લગભગ 25-30 મિનિટનું છે, પણ સાંભળજો. આ જે મેં કીધું ને તમને 230 નંબરનો, બધાએ સાંભળો, આનંદ આવશે. હાથ જોડીને બેસો ને તો ગ્રંથમાં જોજો, બહુ જોરદાર વાત છે. બોલો, આજે તમને આ થોડુંક સંભળાવવાના મને ભાવ થયા. બાકી આ બહુ અદ્ભુત વસ્તુ અને અપૂર્વ વસ્તુ સાંભળવા જેવું, સમજવા જેવું છે. આવ્યું? હા, એક જ મિનિટ. બહુ અલૌકિક વસ્તુ છે. અમૃત, અમૃત જેને કહીએ આપણે. 230 131 ક્યાં ગયા? એક સેકન્ડ. 225 એક સેકન્ડ. પણ આ બહુ અલૌકિક વસ્તુ, થોડું ઘણું પણ આપશો ને મારે. હા, જો આવ્યું જો 230. अब टीका में समस्त कर्म फल के संन्यास की भावना को 252 नचाते हैं. मैं ज्ञानी होने से मतिज्ञानावरणीय कर्म के फल को नहीं भोगता, चैतन्य स्वरूप आत्मा का ही संचेतन करता हूँ. अर्थात एकाग्रतया अनुभव करता हूँ. यहाँ चेतना अर्थात अनुभव करना, वेदना भोगना,
सम उपसर्ग लगने से संचेतना अर्थात एकाग्रतया अनुभव करना, ऐसा अर्थ यहाँ समस्त पाठों में समझना चाहिए। मैं श्रुतज्ञानावरणीय कर्म के फल को नहीं भोगता, चैतन्य स्वरूप आत्मा का ही संचेतन अनुभव करता हूँ। मैं अवधिज्ञानावरणीय कर्म के फल को नहीं भोगता, चैतन्य स्वरूप आत्मा का ही संचेतन करता हूँ। मैं मनः पर्यय ज्ञानावरणीय कर्म के फल को नहीं भोगता, चैतन्य स्वरूप आत्मा का ही संचेतन करता हूँ। मैं केवल ज्ञानावरणीय कर्म के फल को नहीं भोगता, चैतन्य स्वरूप आत्मा का ही संचेतन करता हूँ। मैं चलो અત્યારે 5 કર્મો ના સંન્યાસની ભાવનાની વાત મેં તમને સંભળાવી। આવી 5 નહીં, 25 નહીં, 50 નહીં, 100 નહીં, 148 કર્મોના સંન્યાસની ભાવના આ 4-5 પાનામાં આખી ટીકામાં છે। પણ એનો આનંદ આપણે એક 2-3 દિવસના વિરામમાં કાલે થોડુંક લેશું, પરમ દિવસે થોડુંક લેશું, 10-10, 15-15 મિનિટ તમને હું આ સંભળાવીશ। એટલે વિદ્યાત અવિરતિ પ્રમાદ કષાય યોગ આ જે પ્રત્યયો છે એમના સંન્યાસની ભાવના, એમના ત્યાગની ભાવના, એમના પ્રત્યાખ્યાનની ભાવના આપણે નિરંતર કેવી રીતે ભાવવાની અને જ્ઞાન ભાવનાને દૃઢ કેવી રીતે કરવાનો એના અનુસંધાનમાં આપણે લેશું। આજનો અત્યારનો સમય પૂરો। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो